યાર સાચું કહું તો કોવિડ વોઝ ધ બેસ્ટ ટાઈમ આ દુનિયામાં જીવવા માટે. કોવિડ વખતે કોઈ જ કન્ટ્રી જોડે બબાલ હતી. હવે જેવો રશિયા, ચાઇના અને ભારતને 500% ટેરિફ નો ધમકી ભર્યો અવાજ ઉઠાવ્યો અમેરિકાએ, એટલે અહીંયા ઇન્ડિયન માર્કેટ્સમાં 8 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા. કન્ટિન્યુઅસલી 2 દિવસમાં સેન્સેક્સ 1100 કરતાં વધારે પોઈન્ટ્સ ગગડ્યો અને હવેના સમયમાં માર્કેટમાં ઇન્સ્ટેબિલિટી રહેશે તેવું કહી રહ્યા છે લોકો. એટલે તમારા મહેનતના રૂપિયા તમે જો ઇન્વેસ્ટ કરવાના હો તો ધ્યાન રાખજો. આ બધું શરૂ કેવી રીતે થયું? તો ભાઈ રશિયા, ચાઇના, ઈરાન અને એશિયાના ગ્રોઈંગ પાવરને અમેરિકા કદાચ સહન ન કરી શક્યું અને અમેરિકાએ શું કર્યું? સૌથી પહેલા તો વેનેઝુએલાને કબજે કર્યું અને હવે અમેરિકાએ પોતાનું ડિફેન્સ બજેટ વધારી દીધું છે. કારણ કે અમેરિકાએ ધમકી આપી છે કોલંબિયાને, મેક્સિકોને અને ગ્રીનલેન્ડને પણ. બીજી બાજુ ચાઇનાનું એક ઓઇલનું ટેન્કર વેનેઝુએલાથી પોતાનું ઓઇલ લઈને નીકળતું હતું. અમેરિકાએ એ ટેન્કરને સીઝ કરી દીધું છે અને પુતિને કહ્યું છે કે અમે અમારું ઓઇલનું ટેન્કર ને મેળવવા માટે કંઈ પણ કરીશું. બીજી બાજુ રશિયન્સને ઇઝરાયલ અને ઈરાનમાંથી ઇવેક્યુએટ કરવાનું કહેવામાં આવ્યું છે. ત્યાંની એમ્બેસી પણ રશિયાએ બંધ કરી છે. ત્રીજી બાજુ ચાઇના તાઇવાન ઉપર સિકંજો ઘેરી રહ્યું છે અને શું થઈ રહ્યું છે. સ્વીડનમાં તો લોકોને વર્લ્ડ વોર 3 થાય તો તમારે કેવી રીતે તૈયારી રાખવી એની માટેની ટ્રેનિંગ આપતો પત્ર પણ આપી દેવામાં આવ્યો છે. અને બીજી બાજુ જર્મનીના મંત્રીએ પણ એવું કહ્યું છે કે આપણે બાપ દાદાની જેમ તૈયારી રાખવી જોઈએ ગમે ત્યારે જો વર્લ્ડ વોર જેવી સિચ્યુએશન સર્જાય તો. અને નાટોના પ્રેસિડેન્ટે પણ કહ્યું છે યુરોપિયન કન્ટ્રીઝને યુ નીડ ટુ બી પ્રિપેર ફોર વોર. વોર થાય કે ના થાય અલગ વસ્તુ છે, પણ યુ નીડ ટુ બી પ્રિપેર ફોર વોર. અને બીજી બાજુ અમેરિકાએ પોતાના વોર ટેન્કર્સ અને એરક્રાફ્ટને મિડલ ઇસ્ટ તરફ મોકલી દીધા છે. એટલે કદાચ ઇઝરાયલ અને અમેરિકા એક સાથે ઈરાન ઉપર અટેક કરે. આની પાછળનું કારણ શું છે? તો વેસ્ટર્ન હેમિસ્ફિયરમાંથી ચાઇના અને રશિયા સાથે ઈરાનનો દબદબો ઓછો કરવાનો અને પોતાની ધાક જમાઈ રાખવાનો. બીજી બાજુ પાકિસ્તાન અને બાંગ્લાદેશે પણ ડિફેન્સ બજેટ વધાર્યું છે. એટલે ભારતે પણ બંગાળ તરફની બોર્ડર વધારે મજબૂત બનાવી છે. હવે તમે મને કહો કે આપણે કોવિડના સમયમાં સારા નહોતા? બધી જ કન્ટ્રીઝ પોતપોતાનું સંભાળતી હતી, કોઈના બિઝનેસમાં દખલ અંદાજી કરતી હતી. સાચું કે ખોટું?